નવના ગણિતના વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શરૂઆત પહેલા બધા સૂત્રોના રિવિઝન કરશું, પછી ગોલકના ઘનફળના વિશે માહિતી મેળવી અને એના દાખલાઓની ગણતરી કરશું. રેડી? તો પહેલા જોઈએ બધા સૂત્રોના રિવિઝનમાં આપણે પહેલું સૂત્ર ભણ્યા હતા લંબઘન નું પૃષ્ઠફળ. સૂત્ર 2 પાવરમાં LB BH પ્લસ SL. એના પછી આપણે ભણ્યા લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ, જેનું સૂત્ર 2H કાઉન્સમાં L પ્લસ B. પછી એમાં ભણ્યા સમઘન નું પૃષ્ઠફળ, એનું સૂત્ર 6L નો વર્ગ. પછી એમાં ભણ્યા હતા આપણે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ, જેને કહેતા હતા આપણે 4L નો વર્ગ. પછી આવતું આપણે નળાકાર નું પૃષ્ઠફળ, જેનું સૂત્ર હતું 2πr/h. પછી નળાકારનું કુલ પૃષ્ઠફળ, જેનું સૂત્ર હતું 2πr/h પ્લસ r. પછી એના પછી આવતું હતું શંકુનું પૃષ્ઠફળ, અથવા તેને વક્ર સપાટી પર બોલીએ આયા પણ એમ કહી શકાય કે ભાઈ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો પણ 2πr/h. રેડી? બે શબ્દનો ઉપયોગ કરી શંકુનું પૃષ્ઠફળ એટલે એને આપણે કહેતા 2πr/l. રેડી? પછી શંકુનું કુલ પૃષ્ઠફળ, શંકુનું કુલ પૃષ્ઠફળ, એનું સૂત્ર હતું πr/l પ્લસ r. એના પછીનું સૂત્ર હતું શંકુ. પછી આવે ગોલક. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનું સૂત્ર થતું હતું 4πr². એના પછી આવે અર્ધગોલક. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સૂત્ર થાય અડધું, મતલબ કે 2πr². એના પછી આવતું હતું બંધ અર્ધગોલક. બંધ અર્ધગોલકની વક્રનું ક્ષેત્રફળ, સૂત્ર થાય 3πr². એના પછી આવે આગળ ઘનફળના સૂત્રની અંદર. રેડી? તો ઘનફળમાં આપણે કહીએ કે લંબઘન નું ઘનફળ, એનું સૂત્ર થાય L × B × H. 11 નંબરમાં આવે સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ, સૂત્ર થાય L નો ઘન. એના પછી આગળ આવશે સમઘન. પછી નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ, એનું સૂત્ર થાય નળાકારના ઘનફળની અંદર πr²h. પછી આવે શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ, એનું સૂત્ર 1/3πr²h. રાઈટ? મતલબ શંકુનું ઘનફળ તમારે જોતો હોય તો નળાકારના ઘનફળને 3 વડે ભાગી નાખવાનું. રાઈટ? અને જે હવે બે સૂત્ર મળવાના છે એમાં 14 નંબરમાં ગોલક નું
પાયા સ્ક્વેર ઘન પર કીધું એટલે r નો ઘન કરતા ત્રણ વડે ભાગી નાખો મતલબ 4 ના છેદમાં 3 પાય r નો ઘન જો એ બેમાં શું ફેર પડ્યો આ 4 પાયાનો વર્ગ ભાગે ક્ષેત્રફળ એટલે વર્ગ રહ્યો હવે આપણે ઘનફળ કરવું હોય શું કરવું પડે ઘન કરવું પડે r નો ઘન કરને ત્રણ વડે ભાગી દીધું એને અર્ધગોળકનું ઘન અહીંયા કઈ રીતે યાદ રખાય 2 પાયા નો વર્ગ છે ત્રણ વડે શું કરશું પેલા ભાગી નાખશું એનો શું કરી નાખશું ઘન પર નાખશું પહેલા લીધો પછી વધારાનો આવરણ શીખાતા 16 નંબર કે 1 મીટર ઘન હોય એમાં શું હોય એટલે 1000 લીટર હોય અને એનાથી આગળ આપણે વિચારીએ તો 1000 સેન્ટીમીટર ઘન હોય એનો શું આવે કે લીટર 1000 સેન્ટીમીટર ઘન બરાબર થાય 1 લીટર પછી તીર્ય ઊંચાઈ લખશું તો વિચાર્યું તો આપણે તીર્ય ઊંચાઈ જેને આપણે કહેતા l નો વર્ગ બરાબર h નો વર્ગ પ્લસ r નો વર્ગ આ બધા સૂત્રો છે જે તમને યાદ હોય તો જ તમને દાખલા આવડે સૂત્ર યાદ આવડતા હોય તો દાખલા આરામથી આપણે શીખી શકીએ હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.8 ની અંદર શું કહેતા આપણે પહેલું આવ્યું છે કે પ્રશ્ન એવો કે આપેલી ત્રિજ્યા ઉપરથી ગોળકના અથવા ગોળાના ઘનફળ મેળવો પહેલું ત્રિજ્યા આપણે આપી કે 7 સેમી ના ગોળકનું ઘનફળ મેળવવાનું ગોળકનું ઘનફળ એટલે સૂત્ર શું છે 4 ના છેદમાં 3 પાય r નો ઘન 4 ના છેદમાં 3 પાયાનો ઘન 4 ના છેદમાં 3 m નો પાય એટલે 22 ના છેદમાં 7 અને r આપણે ત્રિજ્યા 7 ગુણ્યા 7 ઉડી ગયા રેડી 7 ગુણ્યા 7 એટલે 49 એટલે 22 ગુણ્યા 4 એટલે 88 એને ગુણ્યા કેટલા આપણે 49 0 8 ચોક 32 નો ટોટલ વિદાય 3 8 ચોક 32 33 ને 35 હવે નવમો વારો છે 8 નવાને 72 નો ટોટલ વિદાય વિશાળ 8 નવા 72 અહીંયા બે 9 10 11 ને ઉપર વિભાગે 1 5 ને 6 12 ને 13 નો ડબલ વિભાગે 1 બંને 4 43 12 અને ભેગા 3 અહીંયા આવશે એકમ વિધાય સેન્ટીમીટર એટલે એકમ આવે સેન્ટીમીટર એટલે ભાગાકાર કરો તો પણ ચાલે ના કરો તો પણ ચાલે એના પછીનો દાખલો બીજો 0.63 મીટર ત્રિજ્યાની આપણે ઘનફળ મેળવવાનું ગોળક તો ગોળકનું ઘન તો ગોળકના ઘનફળનું સૂત્ર વિચારીએ શું છે 4 ના છેદમાં 3 પાય r નો ઘન મૂકી દેવાની 4 ના છેદમાં 3 પાય એટલે 22 ના છેદમાં 7 ના ત્રિજ્યા 0.63 ગુણ્યા 0.63 ગુણ્યા 0.63 4 ના છેદમાં 3 22 ના છેદમાં 7 એમ ગુણ્યા 0.63 નો કોણ દૂર કરીએ એટલે 63 ના છેદમાં 100 ગુણ્યા 63 ના છેદમાં 100 ગુણ્યા 63 ના છેદમાં 100 7 નવા 3 9 22 ગુણ્યા પેલા 3 88 ગુણ્યા 3 8 તારીખ 24 નો તો વિદાવી 2 8 તારીખ 24 25 ને 26 264 પછી 63 ગુણ્યા 63 કરી નાખીએ 63 ગુણ્યા 63 0 8 તારીખ 6 તારીખ 18 નો 8 વિદાવે 1 18 નો વિદાય 36 ને 1 37 9 17 18 અહીંયા આવશે 9 8 16 નો છગડો વિદાવી 1 7 8 ને 9 અહીંયા આવશે 3
75 થી એને આપણે શું કરશું 264 હારે ગુણી નાખશું 39 એને ગુણ્યા 264 તો પેલા બે બીજા મૂકી દેવાના 2 9 18 નો 8 બીજા 2 6 12 ને 13 નો 13 9 8 ને 19 નો બીજા 2 3 6 ને 7 પછી વાત આવે 6 ની 1 ગુણી મૂકી દે 9 6 54 નો 54 બીજા 5 છાયા છાયા 36 38 39 નો 1 4 9 6 54 55 58 નો 8 બીજા 5 6 18 19 20 21 22 હવે આગળ આવે ચોગડા 9 36 નો 6 બીજા 3 6 24 25 વીતી આવી નો હાથ બીજા 2 9 36 ને 38 નો 8 બીજા 3 4 13 ને 15 બધાનો સરવાળો અને 6 આવી જશે 8 ને 10 ને 11 નો આંકડો બીજા આવશે 1 8 ને 10 ને 18 નો આંકડો બીજા આવશે 1 5 ને 3 8 ને 16 ને 17 નો આંકડો બીજા આવશે 1 9 ને 10 ને 14 નો ચોગડો બીજા આવશે 1 8 ને 3 10 10 47 816 કેટલો આવશે 10 47 816 એને ભાઈના એકડાની પાછળ 2 4 અને 6 મીંડો સાદું પાડી દે આપણે 2 4 5 6 પછી મીંડો 1 0 4 7 8 6 મીટર ઘન આ જો રાખો તો 4 બરાબર અને આપણે બે આંકડા 1.0 હવે જો આના પછી આપણો ન જો 4 ને એના પછી આપણો જો 5 ને જો 5 કરતા મોટો હોય ને એટલે તો આગળના આંકડા શું કરવું પડે આપણે એ ઉમેરવો પડે 4 ને જગ્યાએ કારણ કે 5 ને મીટરનો ઘન શું આવશે 1.05 મીટર ઘન હવે આપણને વ્યાસ ઉપરથી શું કરશું પહેલા આપણે ત્રિજ્યા મેળવશું ત્રિજ્યા મળી જાય પછી શું કરશું આપણે ઘનફળ શોધવાનું તો પહેલા વ્યાસ 88 મીટર સેન્ટીમીટર તો ત્રિજ્યા મેળવી ત્રિજ્યા r બરાબર 28/2 એટલે શું હશે 14 સેન્ટીમીટર ત્રિજ્યા મળી ગયા આપણે 14 સેન્ટીમીટર હવે બે આપણે બોલો ઘનફળ ગોળકનું ઘનફળ શું કહે છે 4 ના છેદમાં 3 પાઈ r ઘન 4 ના છેદમાં 3 એમ પાઈ એટલે 22 ના છેદમાં 7 ગોળ ત્રીજી આપણને મળી 14 ગુણ્યા 14 ગુણ્યા 14 હાથ ને 14 થઈ ગયા 22 88 ગુણ્યા કેટલા થવાના આપણે 2 કરવાના થશે 88 ગુણ્યા 2 એટલે 8 ની 16 નો છોકરો એટલે 4 ને 17 શું થશે 156 14 ગુણ્યા 14 એટલે 196 એને ગુણ્યા 100 કેટલા કરવાના આપણે 96 0 0 6 9 એક ભાગાની હાથ નાખી એક બીજું મૂકી દીધું 8 6 42 નો ટોટલ વિધાય 4 9 7 63 64 65 66 67 નો 7 વિધાય 6 8 9 10 હવે છગડાની 36 નો ચોકડો વિધાય 3 9 6 54 55 ને 57 નો આંકડો વિધાય 5 6 8 8 9 અહીંયા 6 8 8 ને 9 હાથ ને 14 નો ચોકડો વિધાય 2
ના છેદમાં 3 સેન્ટીમીટર ઘન. એના દાખલા તો ભાગાકાર કરો તો પણ ચાલશે. હવે આપણે વ્યાસ આપ્યો 0.21 મીટર. પહેલા ત્રિજ્યા મેળવી લઈએ આપણે. ત્રિજ્યા r બરાબર 0.21 ના છેદમાં 2 મીટર. આ ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે શું મેળવી? ઘન. તો ગોલક નું ઘનફળ સૂત્ર કહે છે 4 ના છેદમાં 3 પાઈ r નો ઘન. 4 ના છેદમાં 3 એમ પાઈ એટલે 22 ના છેદમાં 4 નો ત્રિજ્યા આપણે r એટલે કે 21 ના છેદમાં 2 0.21 ના છેદમાં 2 ગુણ્યા 0.21 ના છેદમાં 2 ગુણ્યા 0.21 ના છેદમાં 2. પોઈન્ટ પેલા બધાને દૂર કરવાથી 4 ના છેદમાં 3 ગુણ્યા 22 ના છેદમાં 4 ગુણ્યા 21 ના છેદમાં 2 પોઈન્ટ દૂર કર્યું છે એના 100. 21 ના છેદમાં 2 પોઈન્ટ દૂર કર્યું એના 100. 21 ના છેદમાં 2 પોઈન્ટ દૂર કર્યું એના 100. રેડી? હાથ કરીએ એટલે 3 ઉડી જાય. 2 દૂર 4 થાય 2 ઉડી જાય. અહીંયા 11 હોય અહીંયા કેટલા ગયા? 2. 21 ગુણ્યા 441 એને ગુણ્યા કરવાના છે મારે 11. 441 ગુણ્યા 11 0 1 4 4 ફરી એક ભાગ 1 4 4 અને 1 4 ને 1 5 4 ને 4 8 નહીં આવશે 4. કેટલો જવાબ આવશે? 48 51. એને ફેંગા 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે એકડા ની પાછળ કેટલા મીટર? 2 4 2 6 જવાબ આવે 0.0048 એકમ આવશે મીટર ઘન. ચાલ આ એક સામાન્ય દાખલા. આ ક્યારે દાખલા ક્યારે આવડે? તમને જો સૂત્રો આવડતા હોય